2027ની ચૂંટણીઓ પહેલા બરાબર ખોડલધામની અંદર આ શક્તિ પ્રદર્શન ચૂંટણી સાથે અને કોઈ લેવા દેવા નથી અને દરેક કાર્યક્રમમાં આ વસ્તુ વચ્ચે આવતી હોય છે. ગુજરાતમાં ચૂંટણી હંમેશા દર 1.5 વર્ષે આવતી હોય છે અને અમારા કાર્યક્રમોની તારીખ દર 5 વર્ષે ફિક્સ હોય છે. એટલે આની સાથે ચૂંટણીને કોઈ પણ પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવાની ખોડલધામને જરૂર નથી. સૌરાષ્ટ્રની રાજનીતિમાં આ કાર્યક્રમ કેટલો મોટો એ ફેરફાર લાવશે. સમાજની શક્તિ છે એટલે રાજશક્તિ સાથે એનું કનેક્શન હોય જ. ખોડલધામ મંદિરમાં જાન્યુઆરી 2027માં શતાબ્દી મહોત્સવ યોજાશે. લોક ડાયરા અને મહારાસ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે તે કરવામાં આવશે. જે નાનું એવું બ્રિજ રોપ્યું હતું એ બીજ અત્યારે ખોડલધામ બનીને વટવૃક્ષ બન્યું છે. એ ધામધૂમથી ઉજવણીની ચર્ચા શા માટે થઈ રહી છે? કારણ કે એ જ 2027ની અંદર એ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે. ખોડલધામની અંદર લેવા પાટીદાર સમાજ એક થશે, શક્તિ પ્રદર્શન કરશે. સૌરાષ્ટ્રના એ રાજકીય સોગઠાઓમાં મોટો ફેરફાર પણ જોવા મળશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી હજી હમણાં જ પૂરી થઈ અને તે સિવાય હવે ફરીથી 2027ની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે. 2027ની ચૂંટણી પહેલા પાટીદારો કરશે શક્તિ પ્રદર્શન. ખોડલધામમાં આજે નરેશ પટેલે કરી મોટી જાહેરાત. ખોડલધામ મંદિરમાં જાન્યુઆરી 2027માં શતાબ્દી મહોત્સવ યોજાશે. આ મહોત્સવ 19, 20 અને 21 જાન્યુઆરી 2027માં યોજાશે. કાર્યક્રમ દરમિયાન 1008 કુંડી મહાયજ્ઞનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું. ભવ્ય શોભાયાત્રા પણ યોજાશે જેમાં મોટી સંખ્યામાં એ ભક્તો છે તે જોડાશે. લોક ડાયરા અને મહારાસ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે તે કરવામાં આવશે. અંતિમ દિવસે મહાધર્મ સભાનું પણ આયોજન છે તે કરવામાં આવશે. અન્નકૂટ, મહાઆરતી અને ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમો છે તે પણ યોજાશે. નરેશ પટેલે મહોત્સવને ભવ્ય બનાવવા સૌને સાથે મળીને પ્રયાસ કરવાની પણ કરી અપીલ. માં ખોડલ રથ દ્વારા ગામે ગામ જઈને લોકોને આમંત્રણ છે તે પણ અપાશે. ખોડલધામની 10 વર્ષની યાત્રાની વિશેષ પ્રદર્શન છે તે પણ રાખવામાં આવશે. એટલે કે હવે પાટીદાર સમાજના, લેવા પટેલ સમાજના કુળદેવી એવા ખોડલધામ ખાતે એક ભવ્યાથી ભવ્ય આયોજન એ 2027ના શરૂઆતી એટલે કે પહેલા મહિનાની અંદર એક આયોજન છે તે કરવામાં આવ્યું છે. આ આયોજન એ 3 દિવસનો કાર્યક્રમ છે. તેની જાહેરાત એ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે કરી છે. ઉમંગ મારી સાથે જોડાયેલા છે. ઉમંગ, જે રીતના જ્યારે એ ચૂંટણીના પરિણામોની વાત હોય કે પછી ચૂંટણી પહેલા ઉમેદવારોની વાત હોય, હંમેશા ચર્ચાના કેન્દ્ર બિંદુમાં સૌરાષ્ટ્રમાં ખોડલધામ કાગવડ રહેતું હોય છે. અને હવે ફરીથી 2027 પહેલા કોઈક નવી ગેમ ચેન્જ છે તે કરવા માટે આ માત્ર એક સાંસ્કૃતિક અને સમાજને એકઠો કરવા માટેનો કાર્યક્રમ કે પછી લેવા પાટીદારની 27માં શક્તિ બતાવવા માટેનું આ એક મહાયોજન? જી બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો 2010ની અંદર જે નાનું એવું બ્રિજ રોપ્યું હતું એ બીજ અત્યારે ખોડલધામ બનીને વટવૃક્ષ બન્યું છે. નરેશ પટેલ તેમના ચેરમેન છે અને સમગ્ર લેવા પાટીદાર સમાજ એક તાતણે એ ખોડલધામ સાથે બંધાયેલો છે. ત્યારે 2017માં એ ખોડલધામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આવનારા વર્ષ એટલે કે જાન્યુઆરી 2027ની અંદર તેમની એ દશાબ્દી છે, એટલે કે 10 વર્ષ પૂર્ણ થાય છે અને તેમની ધામધૂમથી ઉજવણી કરવાના છે. પરંતુ એ ધામધૂમથી ઉજવણીની ચર્ચા શા માટે થઈ રહી છે? કારણ કે એ જ 2027ની અંદર એ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે અને તે પહેલા જ સૌરાષ્ટ્રમાં જે એક કિંગ મેકર તરીકે સાબિત થાય છે એવું લેવા પાટીદાર સમાજ એક તાતણે બંધાશે, શક્તિ પ્રદર્શન કરશે. માત્ર એક ખોડલધામના 10 વર્ષ પૂર્ણ થાય અને આ કાર્યક્રમ હોય એવું નથી, પરંતુ ચૂંટણી પહેલા જ લેવા પાટીદાર સમાજ એ એક થઈને જે શક્તિ પ્રદર્શન કરશે તેને લઈને સૌરાષ્ટ્રના એ રાજકીય સોગઠાઓમાં મોટો ફેરફાર પણ જોવા મળશે. જ્યારે ગુજરાતની અંદર ચૂંટણીઓ આવે છે ત્યારે એક નામ હંમેશા ચર્ચામાં રહે છે અને નામ છે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ. 2022ની ચૂંટણીઓમાં પણ ચર્ચામાં આવ્યા કે નરેશ પટેલ એ કોંગ્રેસની અંદર જોડાશે, મુખ્યમંત્રીનો ચહેરો પણ બનશે, પરંતુ એવું કંઈ ન થયું. નરેશ પટેલ સામાજિક રીતે ખોડલધામ સાથે જોડાઈને એક બંધ બાણે પડદા પાછળ કિંગ મેકર સૌરાષ્ટ્રની રાજનીતિમાં અંદર અનેક વખત ભૂતકાળની અંદર સાબિત થઈ ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત જ્યારે 2027ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ
ખોડલધામની અંદર લેવા પાટીદાર સમાજ એક થશે, શક્તિ પ્રદર્શન કરશે. 3 થી 4 દિવસનો એક કાર્યક્રમ છે અને કાર્યક્રમ પહેલા જ હવે આવનારા સમયમાં ગુજરાતના ગામડાઓની અંદર ખોડલધામનો રથ પર ફરશે, ખોડલધામનો પ્રચાર પ્રસાર પણ કરશે. પરંતુ આ બધા વચ્ચે ચર્ચાઓ એક જ છે કે કેમ 2027ની પહેલા એ ખોડલધામની અંદર શક્તિ પ્રદર્શન કરવામાં આવશે, કારણ કે ચૂંટણીઓની અંદર લેવા પાટીદાર સમાજ છે તે મહત્વનો ભાગ હંમેશા ગુજરાતની રાજનીતિની અંદર એ ભજવતો આવ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે વધુ માહિતી માટે સીધા જ ફોન લાઈન ઉપર મારી સાથે એ દિનેશ બાંભણિયા, જેઓ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, તેઓ જોડાઈ ગયેલા છે. દિનેશભાઈ, 2027ની વિધાનસભાની એ ચૂંટણી પહેલા ખોડલધામની અંદર લેવા પાટીદાર સમાજે શક્તિ પ્રદર્શન કરશે. હેલો દિનેશભાઈ, જે ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં લેવા પટેલ સમાજની એકતા અને ઓળખાણ આપનાર ખોડલધામ ટ્રસ્ટના માતાજીની સ્થાપનાને 10 વર્ષ પૂરા થતા આવતા વર્ષ 21/1/2027ના રોજ 3 દિવસનો દશાબ્દી મહોત્સવ ઉજવણી થશે. સમગ્ર ગુજરાતમાંથી એમાં લોકો ભાગ લેશે. હેલો. હા જી બોલો દિનેશભાઈ. હા અવાજ કપાતો. જી. સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ, માતાઓ, દીકરીઓ અને યુવાનો અને વડીલો બધા આ કાર્યક્રમમાં હાજરી આપશે. 3 દિવસનો ઉત્સવ ચાલશે અને સમગ્ર ગુજરાતના ખોડિયારના જે કંઈ આસ્થાના કેન્દ્રો છે, ભક્તિ કરવાવાળા છે, હરિભક્તો છે, બધા જ લોકો એમાં ભાગ લેશે. દિનેશભાઈ, પરંતુ જરૂરથી 10 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ 2027ની ચૂંટણીઓ પહેલા બરાબર ખોડલધામની અંદર આ શક્તિ પ્રદર્શન ગુજરાતની ને ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજનીતિમાં એ નવા સોગઠાઓ કેટલા એ ઉથલ પાથલ મચાવશે? ગુજરાતમાં ચૂંટણી હંમેશા દર 1.5 વર્ષે આવતી હોય છે અને અમારા કાર્યક્રમોની તારીખ દર 5 વર્ષે ફિક્સ હોય છે. ચૂંટણી સાથે અને કોઈ લેવા દેવા નથી અને દરેક કાર્યક્રમમાં આ વસ્તુ વચ્ચે આવતી હોય છે. ખોડિયાર માતાજીના પ્રતિષ્ઠાનો 10 વર્ષ પૂરા થાય છે. સાથે સાથે 21/1 અમારી તારીખ છે. દર 5 વર્ષે અને દર વર્ષે એ કાર્યક્રમની ઉજવણી થતી હોય છે. એટલે આની સાથે ચૂંટણીને કોઈ પણ પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવાની ખોડલધામને જરૂર નથી. પરંતુ જ્યારે ગુજરાતની અંદર ચૂંટણીઓ આવે ત્યારે એક નામ હંમેશા ચર્ચામાં હોય, નરેશ પટેલ. અને આ વખતે પણ 27ની ચૂંટણી પહેલા બરોબર નરેશભાઈ અત્યારથી જ જાહેરાત કરી દીધી છે કે 3 થી 4 દિવસનો એક કાર્યક્રમ છે. સૌરાષ્ટ્રની રાજનીતિમાં આ કાર્યક્રમ કેટલો મોટો એ ફેરફાર લાવશે? ભલે તમે સમગ્ર લેવા પાટીદાર સમાજને ભક્તિભાવથી એક કરશો, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો પણ આનાથી સચેત થશે. સૌરાષ્ટ્રની રાજનીતિમાં કેટલો ઉલટફેર આવશે? સમાજની શક્તિ છે એટલે રાજશક્તિ સાથે એનું કનેક્શન હોય જ, પરંતુ આ સંપૂર્ણ કાર્યક્રમ દશાબ્દી મહોત્સવ છે. રાજકારણ કોઈ લેવા દેવાથી ચૂંટણી હોય ના હોય લેવા દેવા નથી. દર વર્ષે ઉજવતો તહેવાર છે. જી દિનેશભાઈ. જી બિલકુલ આભાર દિનેશભાઈ અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશભાઈ આપણી સાથે જોડાયેલા હતા, તેમણે તો કહ્યું કે એક ભક્તિભાવનો કાર્યક્રમ છે, સમાજની શક્તિ બતાવવાનો કાર્યક્રમ છે. એટલે કે સ્વાભાવિક છે સમાજની શક્તિ સાથે સાથે રાજકીય શક્તિ પણ મોટી થશે. જોવાનું રહેશે કૃણાલ કે 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખોડલધામની અંદર સમગ્ર લેવા પાટીદાર સમાજ એક થશે અને જે શક્તિ પ્રદર્શન કરશે એ શક્તિ પ્રદર્શનની અસર સૌરાષ્ટ્રના રાજકારણ ઉપર શું પડે છે. બિલકુલ આભાર માહિતી આપવા બદલ ને જોડાવા બદલ. તો જે રીતના એ ખોડલધામ કાગવડ હંમેશા એ ચર્ચાનું કેન્દ્રબિંદુ રહેતું હોય છે, જ્યારે ચૂંટણીના સમીકરણો સેટ થતા હોય છે, ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવતી હોય છે, ત્યારે પણ હંમેશા એ ખોડલધામના નામની ચર્ચાઓ થતી હોય છે. કેમ કે તમામ રાજકીય પક્ષ એ ત્યાં બેઠકો કરતું હોય છે. આમ તો એ દર્શન કરવા માટે જતું હોય છે, પણ દર્શનની પાછળ ત્યાં જે વાર્તાલાપો થતા હોય છે ત્યાંથી પણ અનેક એવા સમીકરણો રચવામાં આવતા હોય છે અને તેની સીધી અસર ગુજરાતના રાજકારણ ઉપર પણ જોવા મળતી હોય છે. જોવાનું રહેશે કે 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાં 10 વર્ષના એ કાર્યક્રમ બાદ હવે એક મહાશક્તિ પ્રદર્શન એ લેવા પટેલ સમાજના પાટીદાર સમાજ એ ખોડલધામ કાગવડ ખાતે કરવા જઈ રહ્યું છે, તેની સીધી અસર 2027ની ચૂંટણીના પરિણામોમાં કેવી જોવા મળે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.